હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે લોપા દરબાર. ભારત અને ગુજરાત સરકાર તથા સુરત પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકને રોકવા માટે અનેક નિયમો બનાવાયા છે, પરંતુ તેનું પાલન યોગ્ય રીતે થતું નથી. જોકે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલના વિદ્યાર્થીઓના માનસપટ પર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે એક પહેલ કરી છે અને તેમાં ધીમે ધીમે સફળતા મળી રહી છે. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષકના માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓની ટીમ ફ્રી સમયમાં વર્ગખંડમાં જઈને અન્ય વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા ગેરફાયદાની માહિતી આપે છે તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરામાં ન ફેંકી તેની વિવિધ સુશોભનની વસ્તુ બનાવવી એક અનોખો સંદેશ આપવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં માદા રીંછ દ્વારા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતા પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી છે. હાલમાં માદા રીંછ અને તેના બાળકની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. દિવાળી અને ઉનાળુ વેકેશન તેમજ ચોમાસાની સિઝનમાં કુદરતી સૌંદર્યનો લહાવો માણવા સુરતવાસીઓ ડાંગ, વલસાડ સહિતની દક્ષિણ ગુજરાતમાં આવેલી ઇકો ટુરિઝમ સાઇટ પર જવાનું પસંદ કરે છે. વન વિભાગની ઇકો ટુરિઝમ સાઇટ પર રજાના દિવસોમાં પણ ભીડ ઉમટે છે. જોકે હવે સુરતવાસીઓને પોતાની ઇકો ટુરિઝમ સાઇટ મળશે. હવે વેકેશનમાં લોકોને શહેર બહાર જવાની નોબત આવશે નહીં. ડુમસમાં જ વન વિભાગે અનોખી અને આકર્ષક સાઇટ બનાવી છે, જે કુદરતી સૌંદર્ય સાથે યુવાનોને હેંગઆઉટ પ્લેસ જેવો રોમાંચ પણ આપશે. સુરતીઓ ખાવા પીવાની સાથે હરવા ફરવાના પણ શોખીન હોય છે. રજા હોય કે વીકેન્ડ હોય, તેઓ સુરત કે આજુબાજુના સ્થળોએ ફરવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકોને નેચર સાથે રહેવાનું ગમતું હોય છે, પરંતુ તેમને આ માટે સુરતથી ઘણા કિલોમીટર દૂર જવું પડતું હોય છે. પરંતુ હાલમાં જ વન વિભાગ દ્વારા ડુમસ દરિયા કિનારે નગર વન યોજના અંતર્ગત 4 હેક્ટરમાં ઇકો ટુરિઝમ સાઇટ ઊભી કરવામાં આવી છે. આજના યુવાનો ખેતી કરવાના બદલે બહાર વિદેશોમાં જઈને નોકરી કરવાના સપના જુએ છે, ત્યારે એવા યુવાનની વાત કરવી છે જે સોફ્ટવેર એન્જિનિયર છે અને ખેડૂત પણ છે. સોફ્ટવેરનો સ્વતંત્ર બિઝનેસ કરે છે. એટલું જ નહીં, ફૂલોની ખેતી કરીને વેચાણ પણ કરે છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી 35 વર્ષીય યુવાન સતીશ ઠાકોરભાઈ પટેલ મંદિરમાં પૂજા અર્ચના, લગ્ન પ્રસંગો કે શુભ કાર્યક્રમોમાં સુશોભન માટે છૂટથી ઉપયોગમાં લેવાતા મેરીગોલ્ડ ફૂલોની ખેતી કરીને વર્ષે દાડે લાખોની કમાણી કરી રહ્યા છે. રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે આજે 10 નવીન હાઈટેક વોલ્વો બસોની શરૂઆત કરવામાં આવી હતી, જેનું વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ SVNITથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શરૂ કરવામાં આવેલ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે. શિયાળાની ઋતુમાં આવતા સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓનો પસંદગીનો વિસ્તાર છે. દર વર્ષે ઉત્તર છેવાડેથી હજારો માઇલોની મુસાફરી કરીને સ્વયંસ્ફુરિત માર્ગદર્શન પ્રમાણે કોઈ નેવિગેટર વિના ઉડીને એક ભૌગોલિક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતા વગર વિઝાના પ્રવાસી જેવા અસંખ્ય નાના મોટા પ્રવાસી યાયાવર સીગલ્સ વિદેશી પક્ષીઓ માટે સુરતનું ગવિયર તળાવ સ્વર્ગ સમાન બન્યું છે. શિયાળામાં સુરતના દરિયા કિનારે અને તાપી કાંઠે કુદરતી નૈસર્ગિક વાતાવરણનો અહેસાસ થાય છે. હમણાં જ આપે સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખિકા હતા લોપા દરબાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.